છેલ્લા લેક્ચરમાં આપણે આવા કેટલાક ગુણાંકોની ચર્ચા મીટરના સંદર્ભમાં, સેન્ટીમીટરના સંદર્ભમાં, સેકન્ડના સંદર્ભમાં કે ગ્રામના સંદર્ભમાં, કોઈ પણ રાશિના સંદર્ભમાં તમે આ વિચારી શકો. એસઆઈ પદ્ધતિની આપણી પાસે 7 મૂળભૂત રાશિઓ: એક દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. હવે અહીંયા જે પૂર્વકો છે એ પૂર્વકોમાં આપણે આંતર સંબંધો, કન્વર્જેશન જેને કહેવાય કે એક પૂર્વકનો બીજા પૂર્વક સાથે સંબંધ છે, તો આપણે કઈ રીતે શીખવો જોઈએ, આપણે એને કઈ રીતે સમજવો જોઈએ. કે દાખલા તરીકે સંજ્ઞામાં મારી પાસે નાની સંજ્ઞા અને મોટી સંજ્ઞા, નાનો એકમ, મોટો એકમ. ડેસીમીટર 10⁻⁻1, સેન્ટીમીટર 10⁻3, મિલી 10⁻3, માઇક્રો -6, નેનો -9, પીકો -12, ફેમ્ટો -15, એક્ટો -18, ઝેપ્ટો -21 અને યુક્ટો -24. મોટા તરફ જઈએ તો ડેકા 1, હેક્ટો 2, કિલો 3, મેગા 6, ગીગા 9, ટેરા 12, પેટા 15, એક્ઝા, ઝેટા અને યોટા. એક્ટો અને એક્ઝા, ઝેપ્ટો અને ઝેટા, યોક્ટો અને યોટા, એના સંદર્ભમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે. ગોખવાની ઘણી બધી શોર્ટકટ પદ્ધતિઓ તમને બતાવવામાં આવશે, પણ પ્રેક્ટિસ કરશો તેમ તેમ યાદ રહેશે કે ભાઈ ડેસી, સેન્ટીમીટર, મિલીમીટરના આપણી પાસે ગુણક કયા છે. દાખલા તરીકે ઉદાહરણ આપો કે મને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારી પાસે 5 અથવા 1 મેગામીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર, આવો એક પ્રશ્ન પૂછ્યો. ઓકે, 1 મેગામીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. એટલે આવા પ્રશ્નમાં હું શું કરીશ ખબર છે? 1 મેગામીટર છેદમાં જે શોધવાનું છે લઈ લો, કેટલા માઇક્રોમીટર. ચાલો, મેગા એટલે કોની સાથે સંકળાયેલો છે? મેગા એટલે 10⁻6, માઇક્રો એટલે 10⁻6, બંને મૂકી દીધા. મેગામીટર 10⁻6 મીટર, 10⁻6 મીટર, મીટર ગયા. ધેરફોર 1 મેગામીટર છેદમાં 1 માઇક્રોમીટર, -6 ઉપર જશે તો 10⁻12 થશે. ધેરફોર 1 મેગામીટર બરાબર 10⁻12 માઇક્રોમીટર. આ રીતે તમે કોઈ પણ ગુણકોને રૂપાંતરિત કરી શકો. હજી આપણે 2, 4, 5, 10 ઉદાહરણ વધારે લઈએ બેટા. કે મારી પાસે એક ઉદાહરણ છે કે 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા ફેમ્ટોમીટર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા ફેમ્ટોમીટર. તો કેવું બાદ 1 કિલોમીટર અપોન 1 ફેમ્ટોમીટર મૂકી દો. ચાલો, 1 કિલોમીટર એટલે 10⁻3 મીટર. ફેમ્ટો ક્યાં છે? તો કે ફેમ્ટો આ ફેમ્ટો કેટલું છે? તો કે 10⁻15 મીટર. ચલો, મીટર ગયો. ધેરફોર 1 કિલોમીટર બરાબર, આ પેલી બાજુ લઈ જાઓ તો 10⁻15 ઉપર જાય 18 ફેમ્ટોમીટર ગયો. એકદમ સિમ્પલ પદ્ધતિ અને સરળ પદ્ધતિ, બધાને જ આવડે. હજી એક ઉદાહરણ, 2, 4 ઉદાહરણ આપો તો સર. તો કે બોલો, 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા ગીગામીટર. પિકો અને ગીગા વચ્ચેનો સંબંધ છે, કશું જ ગભરાવાનું નહીં. 1 પિકોમીટર છેદમાં 1 ગીગામીટર. ચલો, પિકોમીટર એટલે 10⁻12 મીટર, ગીગા એટલે 10 ગીગા 9 મીટર. મીટર ગયા. ધેરફોર 1 પિકોમીટર અપોન 1 ગીગામીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻21. ધેરફોર 1 પિકોમીટર બરાબર 10⁻21 ગીગામીટર. અહીંયા એક લખવાની જરૂર નથી. ફેમ્ટોમીટરના સંદર્ભમાં કામ કરીએ છીએ તો આપણે એક ડાબી રાખીએ. આ સિવાય કોઈ, આ સિવાય સર અમારી પાસે છે કે 1
મિલી બરાબર ખાલી જગ્યા 1 મિલી બરાબર ખાલી જગ્યા કિલો. તો હવે આવડે કે ના આવડે બેટા? 1 મિલી બરાબર 10⁻³ 1 મિલી બરાબર 10⁻³ એનો પૂર્વક છે 1 કિલો. 1 કિલોનો પૂર્વક કેટલો છે? 10⁻³ therefore 1 મિલી બરાબર 10⁻⁶ કિલો. 1 મિલી બરાબર 10⁻⁶ કિલો. હજી એકાદ બે ઉદાહરણ હજી લેવું હોય તો હજી પણ લઈ શકો કે ભાઈ 1 મેગા બરાબર ખાલી જગ્યા 1 મેગા બરાબર ખાલી જગ્યા કિલો. ચાલો 1 મેગા બરાબર ખાલી જગ્યા કિલો. તો અહીં જોઈ લઈએ 1 મેગા છેદમાં કિલો. ચલો મેગા બરાબર શું છે? 10⁻⁶. કિલો બરાબર શું છે? 10⁻³ તો 1 મેગા બરાબર બાદબાકી કરો 10⁻³ કિલો. 1 મેગા બરાબર શું આવે? 10⁻³ કિલો. આ ભૌતિક રાશિઓ છે જેને તમે ગીગા અને મેગામાં મોટા એકમમાંથી નાના એકમમાં કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ કરી શકો. દાખલા તરીકે હજી પણ એકાદ ઉદાહરણ જોવું હોય તો એકાદ ઉદાહરણ આપો કે તમારી પાસે પ્રશ્ન એવો છે કે ભાઈ 1 ઝેપ્ટો બરાબર ખાલી જગ્યા એક્ઝા. થોડુંક અલગ પૂછ્યું. 1 ઝેપ્ટો બરાબર ખાલી જગ્યા એક્ઝા. ચલો 1 ઝેપ્ટો અપોન એક્ઝા. ચલો ઝેપ્ટો એ કયો પૂર્વક બતાવે છે? તો કે ઝેપ્ટો એ મને 10⁻21. એક્ઝા એ કયો પૂર્વક બતાવે છે? 10⁻18. therefore 1 ઝેપ્ટો અપોન એક્ઝા ઇઝ ઇક્વલ ટુ 10⁻. ઉપર જઈએ તો -39. ખ્યાલ આવ્યો? બંનેના પૂર્વકો શું યાદ હશે તો બંને વચ્ચેનો જે પારસ્પરિક સંબંધ છે, જે બંનેના ગુણોત્તરોના સંબંધ છે, એ સંબંધ તમે સરળતાથી સમજી શકશો. એના માટે મારે યાદ શું રાખવાનું? તો કે એના માટે સર આ ટેબલ યાદ રાખવું પડે. તો કે ટેબલમાં 10⁻⁻1 થી શરૂ કરો તો ડેસી, સેમી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો, ઝેપ્ટો અને યોક્ટો. અને મોટા બાજુથી જઈએ તો મોટા બાજુથી તમે જાઓ આવશે સેન્ટી. મોટા બાજુથી જાઓ તો ડેટા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા. આ ત્રણ ખાસ યાદ રાખવાના. એઝોયા, એક્ઝા, ઝેટા અને યોક્ટા. પેલામાં ત્રણ કયા છે? એટો, ઝેપ્ટો અને યોક્ટો. એઝો, ઝેપ્ટો અને યોક્ટો. આ બાજુ એક્ઝા, ઝેટા અને યોક્ટા. આ કન્વર્ઝેશન માટે આ પૂર્વકો તમારે કમ્પલસરી યાદ રાખવા જ પડે. આ પૂર્વકો આવડે આપણને આમાં કોઈ જ પ્રકારની તકલીફ પડે નહીં. તો આ કન્વર્ઝેશન થયું કે એક એકમને બીજા એકમમાં રૂપાંતરિત કરવું હોય તો હું આ રીતે વિચારી શકું. હવે આપણી માટે જે શબ્દ છે એ જુદા જુદા એકમોના સંદર્ભમાં એક મુદ્દો છે દળ અને વજન. દળ અને વજન એ શું છે? જેમ જેમ પરિસ્થિતિનું નિર્માણ થતું જાય તેમ તેમ જગ્યા બદલાય તો દળ બદલાશે કે વજન બદલાશે? તો કે દળ એ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે અને મારી માટે વજન શું છે? તો કે વજન એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થમાં રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એ દ્રવ્યનો જથ્થો કહે છે કે તમે જગ્યા બદલો તો પણ નહીં બદલાય, કારણ કે કોઈ પણ પદાર્થનું દળ સામાન્યતઃ પરિસ્થિતિમાં અચળ રહે છે, પણ વજનમાં ફેરફાર થાય છે. કેમ? તો કે વજન એ શું છે? તો કે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે અને એ ગુરુત્વાકર્ષણ બળને કારણે એના વજનમાં ફેરફાર થઈ શકે. જો જગ્યા બદલાય, પૃથ્વીની સપાટીમાં કોઈ જગ્યાએ સ્થાન બદલાય, તો જો એ સ્થાન ઉપર ગુરુત્વાકર્ષણમાં ફેરફાર થાય
તો એના વજનમાં પણ 100% ફેરફાર થાય. દળ એ અચળ રહે છે જ્યારે વજન એ ચલિત રાશિ છે. સામાન્ય રીતે SI પદ્ધતિ પ્રમાણે વિચારો તો SI પદ્ધતિ પ્રમાણે દળનો એકમ આપણે કયો લીધો છે? કિલોગ્રામ. દળ મીન્સ માસ, વજન મીન્સ વેઇટ. દળનો SI જથ્થો જે છે એ SI જથ્થો કેવો છે? તો કે SI એકમ કિલોગ્રામ. એ કિલોગ્રામ SI પદ્ધતિના સંદર્ભમાં છે. દળ એ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે. વજન એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. દળ હંમેશા અચળ રહે છે. એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર ચલિત થઈએ તો કહે છે કે એમાં વજનમાં ફેરફાર થાય, કારણ કે સપાટીના ગુરુત્વાકર્ષણ પર જો ફેરફાર થાય તો એના વજનમાં પણ ફેરફાર થાય. વજન માપવા માટે કેટલીક ચોક્કસ પ્રકારના વજન કાંટા અથવા તો બહુ જ નાના સૂક્ષ્મ વજન માપવા માટે પહેલાંના સમયમાં ભૌતિક તુલાઓનો ઉપયોગ થતો હતો, જેને ભૌતિક તુલા વિશ્લેષક તરીકે ઓળખાય. માઇક્રો વજન, બહુ જ નાની વેલ્યુએશન કરવી હોય તો હા, અત્યારે આપણી પાસે ઇલેક્ટ્રોનિક કાંટો છે, પણ તમે ઓબ્ઝર્વ કરજો કે સોની જે હોય, સોનીની દુકાનમાં ઇલેક્ટ્રોન જે કાંટો છે, ઇલેક્ટ્રિક કાંટો, એ હંમેશા કાચના બોક્સની અંદર. એનું કારણ એ છે કે જો હવાનો પણ ફેરફાર થાય તો એ કાંટાની અંદર માઇન્યુઅર વેરિએશન આવે અને એ વેરિએશનમાં સામેવાળાને કે પોતાને કંઈ નુકસાન ન થાય, એ વેરિએશન ન આવે એ માટે એને કાચના બોક્સમાં રાખવામાં આવે છે. જ્યારે 50 કિલોનો કાંટો હોય કે 70 કિલોનો કાંટો, મોટા મોટા જે અનાજ કરિયાણાવાળા છે એમાં હવાનું બહુ મોટું વેરિએશન આવતું નથી. તો આ પ્રકારની જે પહેલાંના સમયમાં આપણે જે વજન ત્રાજવા વપરાતા એવી જ ભૌતિક તુલાનો ઉપયોગ થતો હતો. હાલમાં આપણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં જતા રહ્યા. ટેકનોલોજી ધીમે ધીમે વધતી ગઈ તેમ તેમ આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વધતો ગયો અને એના કારણે આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણની અંદર સૌથી વધુ અસરકારકમાં ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ મૂકો એટલે તરત જ તમને એનું વેઇટ, એનું વજન તમને દર્શાવે. એનું દળ નહીં, એનું વજન દર્શાવે. દળ એ આંતરિક જથ્થો છે, જ્યારે વજન એ પૃથ્વીની સપાટી પરથી ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણને જોવા મળે. દળ વજન જેવી જ એક ભૌતિક રાશિ આપણી પાસે છે કદ. સામાન્યતઃ કદ માપવા માટે હું લીટર અથવા તો ml એનો ઉપયોગ કરતો હતો, પણ જ્યારે SI પદ્ધતિનું લિસ્ટ યાદ કરું તો SI પદ્ધતિમાં લંબાઈ છે, દળ છે, થર્મોડાયનેમિક તાપમાન છે એટલે કે ઉષ્માગતિકીય તાપમાન છે, સમય છે, વિદ્યુત પ્રવાહ છે, દ્રવ્યનો જથ્થો છે, જ્યોતિ તીવ્રતા છે. કોઈ જગ્યાએ કદનો ઉલ્લેખ નથી. એનો અર્થ કે કદનો ઉલ્લેખ નથી તો કદનો SI પદ્ધતિનો એકમ શું થાય? તો કે એ તમારે શોધવો પડશે, એ તમારે ઉપજાવવો પડશે. કારણ કે SI પદ્ધતિની ભૌતિક રાશિઓમાં કદનો સમાવેશ થતો નથી. હા, કદ લીટરમાં જ મપાય, કદ mlમાં પણ મપાય, પણ બેટા લીટર અને ml એનો SI પદ્ધતિમાં સમાવેશ થતો નથી. ઓકે, હમણાં આપણે જે પૂર્વગો જોયા એ પૂર્વગોના સંદર્ભમાં એક નાનકડો મુદ્દો પૂછું તો તમારી પાસે એક ડેસી હતું અને બીજું સેન્ટી હતું. ડેસી બરાબર 10⁻⁻1 હતું, સેન્ટી બરાબર 10⁻² હતું. ક્લિયર? એક ડેસી બરાબર ખાલી જગ્યા સેન્ટી. એક ડેસી છેદમાં સેન્ટીમીટર શીખવાડીશ બેટા. ડેસી 10⁻⁻1, સેન્ટી 10⁻², ઉપર જાઓ 10 સેન્ટી આવે. એક ડેસી બરાબર 10 સેન્ટી આવે. હવે એક કોન્સેપ્ટ છે કે મારી પાસે એક ક્યુબ છે, એક ઘન છે સમતલ. આવો એક આવો જે ક્યુબ છે એ ક્યુબની બધી જ બાજુ ત્રણ પ્રકારની બાજુ આવે. એક ઊભી બાજુ ચારે ચાર સરખી હશે, અને નીચે સમતલમાં ચારે ચાર બાજુ સરખી હશે, ઉપરના સમતલમાં ચારે ચાર બાજુ સરખી હશે. આમ એની કુલ 12 બાજુ થાય. એમાંની 1 2 3 4 સરખી.
1 2 3 4 સરખી, કાં તો આ બે સરખી હોય, આ 4 સરખી થાય, કાં તો આ 4 સરખી થાય. આ એક સેન્ટીમીટર. હવે આ જે સમઘન છે એ સમઘનનું ઘનફળ 10મું ધોરણ યાદ કરો, 10th સ્ટાન્ડર્ડ, કે જ્યારે કોઈ પણ વસ્તુને ટાંકી હોય તો એ ટાંકીને રંગવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે, કે ભાઈ કેટલા ચોરસ મીટર માટે એટલો ખર્ચ થાય, તો આના માટે કેટલું, તો આપણે ક્ષેત્રફળ શોધતા. પણ જ્યારે જે તે ટાંકીમાં કેટલું પેટ્રોલ સમાઈ શકે છે, કેટલું પાણી સમાઈ શકે છે, એના માટે ઘનફળ શોધતા. ઘનફળ એ શું છે, તો કે ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH થાય. હવે અહીંયા 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર છે અને 1 સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર. ઘનફળ એ બીજું કશું જ નથી, એક ચોક્કસ પ્રકારનું શું છે, એ કદને અહીંયા એને શાના વડે દર્શાવવાનો પ્રયત્ન કર્યો, 1 સેન્ટીમીટર. હવે આવા જ સમઘનના સંદર્ભમાં एक बे 3 4 5 6 7 8 9 10 આ બાજુ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10. હવે અત્યારે તમે એક સમઘનના સંદર્ભમાં કામ કરો. એક સમઘન એટલે આ જે છે એ 1 સેન્ટીમીટર થયું બેટા, 1 સેન્ટીમીટર થયું. હવે આ આખો એરિયા ગણી લઉં તો મારી માટે 10 સેન્ટીમીટર થઈ ગયું. હવે આ 10 સેન્ટીમીટર એટલે શું, તો કે 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. 1 ડેસીમીટર. હવે આનું મારે વોલ્યુમ શોધવું છે, આનું મારે કદ શોધવું છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર, આવા 10 ક્યુબને ભેગા કર્યા ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 ml. યાદ રાખવાનું કે 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. કદ હતું 1 ml. આ એક ઘનનું કદ 1 ml, 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 ml ઇઝ ઇક્વલ ટુ 1 લિટર. 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml. 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન આપજો, 10 સેમી રેઝ ટુ ક્યુબ લખાય 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે શું છે, તો કે 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. 1 ડેસીમીટર therefore 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. 10 સેન્ટીમીટર બરાબર કેટલા લિટર થાય એ પણ તમે લખીને મૂકી શકો. 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થયું જોવા. આ પ્રકારની જે લાક્ષણિકતા છે એ પ્રકારની લાક્ષણિકતામાં આવા જે કદ શોધવાની વાત આવી, કદનો એસઆઈ પદ્ધતિનો એકમ હવે તમારી પાસે ડેસીમીટર ક્યુબમાં પણ આવી શકે, સેન્ટીમીટર ક્યુબમાં પણ આવી શકે, મીટર ક્યુબમાં પણ તમે દર્શાવી શકો. તો આવા જે એસઆઈ પદ્ધતિના એકમો છે એ કદના એકમોને મીટર ક્યુબમાં ફેરવવા માટે, એસઆઈ પદ્ધતિમાં લઈ જવા માટે મારે આ કન્વર્ઝેશન લેવું પડ્યું કે મારી પાસે એક સમઘન, આ જે સમઘન છે એ સમઘનના સંદર્ભમાં એની ઘનફળ શોધો. ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર therefore 1 સેન્ટીમીટર ક્યુબ થઈ, ml થઈ. ઓકે, 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. એવા મેં 10 સમઘન ભેગા કર્યા. 10 સેન્ટીમીટર એની લંબાઈ, 10 સેન્ટીમીટર એની ઊંચાઈ અને 10 સેન્ટીમીટર એની પહોળાઈ થઈ. 1 ડેસીમીટરના સંદર્ભમાં 1000 10 સેમીનું ક્યુબ લખાય, 10 સેમીનું ક્યુબ 1 ડેસીમીટર ક્યુબ થાય. તો આ પ્રકારનો જે ફેરફાર છે એ આ પ્રકારનો ફેરફાર આપણને દળ અને વજનના સંદર્ભમાં જોવા મળે.
આ એસઆઈ પદ્ધતિના સંદર્ભમાં દળનો એકમ પરથી આપણે કદના એકમ સુધી પહોંચતા. આ પ્રકારે આપણે કોઈ પણ એસઆઈ પદ્ધતિના એકમો વિશેની ચર્ચા કરીશું. હવે આ સિવાય માનો કે તમારી પાસે એક ઘનતાના સંદર્ભમાં છે, તો ઘનતાના સંદર્ભમાં જોવું હોય તો ઘનતાનો એકમ કયો લખો? તો પહેલા તો ઘનતાનું સૂત્ર લખો, ડેન્સિટી એટલે ઘનતા. ઘનતાનું સૂત્ર કયું લખાય? તો ઘનતા બરાબર શું? તો કે ઘનતા બરાબર એનો એસઆઈ એકમ શોધવો છે, તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ, વેટ બાય વોલ્યુમ. દળ એટલે માસ, કદ એટલે વોલ્યુમ. ચલો દળ અહીંયા લખો દળનો એસઆઈ એકમ, અહીંયા લખો કદનો એસઆઈ એકમ. ચલો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ એમકેએસ પદ્ધતિમાં. તો કદનો એસઆઈ એકમ લખવો હોય તો શું લખી શકો? તો કે મીટર ક્યુબ લખી શકો. જો આનો એકમ ગ્રામ લખવો હોય તો આમાં શું લખી શકો? સેન્ટીમીટર ક્યુબ. એટલે હવે ઘનતાનો એસઆઈ એકમ આપણી પાસે થઈ કિલોગ્રામ પર મીટર ક્યુબ, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એમકેએસ પદ્ધતિ સીજીએસ. ઘનતા એ ઉપજાવેલી રાશિ છે. મૂળભૂત રાશિ ખાલી આપણી પાસે દળ છે. દળ ઉપરથી મેં કોનો એસઆઈ એકમ શોધ્યો? કદનો. અને દળ અને કદનો એસઆઈ એકમ શોધી આપણે ઘનતાનું સૂત્ર મેળવ્યું કે ઘનતા બરાબર જે તે પદાર્થનું દળ છેદમાં કદ, માસ બાય વોલ્યુમ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ લખો, અથવા નાના એકમમાં તમે સેન્ટીમીટર ક્યુબ સ્વરૂપમાં પણ જઈ શકો. આ ઘનતાના સંદર્ભમાં વાત થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવી જ એક ભૌતિક રાશિ તાપમાનના સંદર્ભમાં પણ ચર્ચા કરીશું.